પુરાણો રચવા છતાં પણ મનમાં સંતોષ નથી, શાંતિ નથી. તો વ્યાસજી એનું કારણ એ છે કે અત્યાર સુધી તમે જેટલા ગ્રંથોની રચના કરી, જેટલા વેદો ઉપનિષદોની રચના કરી, એ માત્ર ને માત્ર બે જ વસ્તુ આપે છે. તો કહે નારદજી કઈ? તો કે માત્ર ને માત્ર જ્ઞાન અને વૈરાગ્ય. પણ વ્યાસજી જ્ઞાન કદાચ બુદ્ધિશાળી વ્યક્તિ હશે, બુદ્ધિશાળી જીવ હશે, તો એને જ્ઞાન સહજતાથી ઈશ્વર તરફ લઈ જશે. એ જ્ઞાનને પચાવી શકશે, પણ આગળ સમય બહુ જ ખરાબ આવે છે. વ્યાસજી તમારા આપેલા જ્ઞાન દ્વારા આ સંસારિક જીવો સમજી શકશે નહીં, કારણ કે તમારી જે ભાષા છે વેદોની, ઉપનિષદોની, પુરાણોની, એ સમાધિ ભાષા છે. ભવિષ્યની અંદર જે માણસ આ સંસારમાં આવશે, સમય સંજોગ ખૂબ જ ખરાબ આવે છે, તો આ તમારી સમાધિ ભાષાને સમજી શકશે નહીં, તમારા પરમ બ્રહ્મના તત્વને જાણી શકશે નહીં. તમે જ્ઞાનની વાતો ખૂબ કરી છે, પણ એ જીવ એ પરમ બ્રહ્મ તરફ ત્યારે જ પહોંચી શકશે કે જ્યારે એ જ્ઞાનને પચાવી શકશે. જો એની અંદર પચાવવાની ક્ષમતા નહીં હોય તો એ આપના જ્ઞાનને સમજી શકશે નહીં. સહજતાથી શ્રવણ કરી લેશે, સહજતાથી વાંચી લેશે, પણ એને સહજતાથી સમજણ, એની બુદ્ધિમાં વાત ઉતરશે નહીં. તમે જ્ઞાનની ખૂબ વાતો કરી છે વ્યાસજી. બીજા નંબરની અંદર તમે વૈરાગ્યની વાતો કરી છે. માનવ જીવન માટે વૈરાગ્ય કોઈ સહજતા નથી, કારણ કે વ્યાસજી આ સંસારનો માનવ છે ને મારું તારુંમાં જીવવા વાળો છે. એના માટે સંસારની માયા છે એ જ સર્વસ્વ છે, પણ એ સહજતાથી એનો સ્વીકાર નહીં કરી શકે. અને જે વૈરાગ્યને તમે જે વાતો કરી છે વ્યાસજી, એ વાતો માત્ર ને માત્ર જ્ઞાની પુરુષો પચાવી શકશે. અને એ પણ કેવા? સંસારથી દૂર છે, હરક્ષણ ઈશ્વરના બનેલા છે. અને એ માત્ર હોય તો સાધુ સંતો છે. સંસારની અંદર રહેલા માયાજાળમાં ફસાયેલા કોઈ જીવ આ વૈરાગ્ય યુક્ત જ્ઞાન નહીં પચાવી શકે. માટે અત્યાર તમે જે રચનાઓ કરી છે જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત